ખાસ કરીને આજે એક એવા કૌભાંડને ઉજાગર કરવું છે કે જેને જાણીને સમગ્ર ગુજરાત ચોંકી ઉઠશે। જોવા જઈએ તો આજે જે કૌભાંડ ઉજાગર કરવા જઈ રહ્યા છે તેમાં જે વ્યક્તિ નથી અંબાજીથી ઉમરગામનો કે નથી ગીરબડ્ડો આલેચનો કે નથી એ વ્યક્તિ કે એના પૂર્વજો કે ગીરબડ્ડો આલેચના, પરંતુ આ વ્યક્તિએ ખોટા આદિવાસી સર્ટિફિકેટ ઉપજાવી કાઢેલું અને જાતે બનાવટી ઊભું કરેલું એક સર્ટિફિકેટના આધારે નોકરી મેળવેલી છે અને વર્તમાનમાં જુનાગઢ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીની અંદર નોકરી કરી રહ્યા છે એવા નરેન્દ્રભાઈ ભીખનભાઈ ગરચર, જે વ્યક્તિનો પરિવાર અને જોવા જઈએ તો એના બાળકોનું જે સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું છે, એટલે કે અનુસૂચિત જનજાતિનું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે કાઢવામાં આવ્યું હોય એવું બાબત અમારી સામે આવી છે। હકીકતે જોવા જઈએ તો જે 1977ની સાલનું જે એસટી પ્રમાણપત્ર કાઢવામાં આવ્યું છે અને જે સંદર્ભ આપવામાં ના દાખલાનો જોવા જઈએ તો તમારી સામે આ બંને પ્રસ્તુત કરું છું કે આ છે એ અનુસૂચિત જનજાતિ નું સર્ટિફિકેટ છે। હવે આનો જે સંદર્ભ આપવામાં આવ્યો છે એ રેન્જ ફોરેસ્ટર જામજોધપુરનો સંદર્ભ આપવામાં આવેલો છે, તેના ઉપરથી આ સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું છે। આ સર્ટિફિકેટનો જે આધાર મામલતદાર ભાણવડે જે કાઢ્યું છે એ મામલતદાર ભાણવડ જોઈ શકો છો તમે કે એના હસ્તાક્ષર અને આ જે હસ્તાક્ષર છે એ બંને એક જ વ્યક્તિના હસ્તાક્ષર છે। વાત બીજી કે અહીંયા જે સિક્કો મારવામાં આવ્યો છે રેન્જ ફોરેસ્ટર, અમે જ્યારે આ બાબતની ક્રોસ વેરીફાઈ કર્યું ત્યારે રેન્જ ફોરેસ્ટર નામની કોઈ પોસ્ટ આખા વન અને પર્યાવરણ વિભાગની અંદર ઉપલબ્ધ નથી અને આ પોસ્ટનો ખોટો સિક્કો મારવામાં આવ્યો છે। જે સાઇન કરવામાં આવેલી છે એમ કે મીણા, એટલે કે રેન્જ ફોરેસ્ટર એમ કે મીણાની સાઇન કરવામાં આવેલી છે કે ભાઈ જામજોધપુરની અંદર આવા કોઈ અધિકારી 1977માં કોઈ ઉપલબ્ધ હતા કે નહીં। આરટીઆઈ દ્વારા અમને જવાબ મળ્યો છે કે રેન્જ ફોરેસ્ટરમાં કે રેન્જ ફોરેસ્ટ ઓફિસરમાં એમ કે મીણા નામના કોઈ અધિકારી એ ઉપલબ્ધ હતા, એટલે કે છે એ સાઇન ખોટી કરવામાં આવેલી છે અને જેના આધારે આ દાખલો કાઢવામાં આવ્યો છે એ દાખલો પણ હસ્તલિખિત છે અને જે નિયત ફોર્મેટ હોય એ નિયત ફોર્મેટમાં પણ આ દાખલો કાઢવામાં આવેલ નથી। એક જ વ્યક્તિના હસ્તાક્ષર જે ભાણવડ મામલતદાર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ના બંનેના એક જ હસ્તાક્ષર એક જ હસ્તલિખિત આ આધારે આ દાખલો કાઢવામાં આવ્યો છે। જોવા જઈએ તો આદિજાતિ પ્રમાણપત્ર જે રેન્જ ફોરેસ્ટ ઓફિસરનો જે સંદર્ભ લેવામાં આવ્યો છે સંદર્ભ ખોટો છે અને આવી કોઈ પદ કે પદવી એ ઉપલબ્ધ નથી। એમ કે મીણા નામના કોઈ અધિકારી એ ભાણવડની અંદર નોકરી કરતા નથી અને નિયત નમૂના પ્રમાણે એટલે કે ફોર્મેટ હોય એ ફોર્મેટ પ્રમાણે આ સર્ટિફિકેટ કાઢેલું નથી। નરેન્દ્રભાઈ ભીખનભાઈ ગરચરના પોતાના જે દીકરા અને પોતાના જે દીકરી એનો અરજી કરવામાં આવી માંગરોળ મામલતદારને કહેવામાં આવ્યું કે ભાઈ અમારા દીકરાના જાતિના સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે અને સંદર્ભ તરીકે જે આધાર લેવામાં આવ્યો એ આ બોગસ જે નકલી એના પૂજ્ય પિતાશ્રીનું જે આદિજાતિનું પ્રમાણપત્ર હતું તેનો આધાર લેવામાં આવેલો। ત્યારે જોવા જઈએ તો જે આધાર હતો પ્રમાણપત્ર હતું એનો આધાર લેવામાં આવ્યો। મામલતદારે ખરાઈ કરવા માટે જામજોધપુર મામલતદાર, જામજોધપુર કલેક્ટર, ભાણવડ માટે અલગ અલગ પત્ર વ્યવહારો કર્યા છે। એ તમામ પત્ર વ્યવહારો અમારી પાસે ઉપલબ્ધ છે। આ પત્રની અંદર તમે જોઈ શકો છો નાયબ કલેક્ટરે જે પત્ર વ્યવહાર કર્યો તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે વિગતનું રેકોર્ડ મળી આવેલ નથી, અનુસૂચિત જનજાતિના દાખલા રેકોર્ડની ખરાઈ થઈ શકે તેમ નથી અને આ ત્રણેય જે બે દીકરા અને એક દીકરી એનો પણ આધાર લઈ એનો પણ કહી શકાય કે અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર કાઢવામાં આવેલું છે ખોટો આધાર લઈને। રાજકીય છત્રછાયા રાજકીય પીઠબળના જોડે આ જે આધાર કાઢવામાં આવેલું છે 1999માં નરેન્દ્ર ભીખનભાઈ ગરચર જે હતા એની ઉપર 100 કોસ નોટિસ એ આપવામાં આવી હતી કે તમે એસટી કેટેગરીમાં આવો છો એનું પ્રમાણપત્ર રજૂ કરો। અરજદારે પોતાના દાવાના તમામ જે પુરાવાઓ જે છે રજૂ કરવાના હોય અને સ્પીકિંગ ઓર્ડર ફાઇન કહી શકાય કે વિશ્લેષણ સમિતિ છે એને સ્પીકિંગ ઓર્ડર રજૂ કરવાનો।
1999 થી લઈ 2026 સુધીમાં આજ દિન સુધી વિશ્લેષણ સમિતિ હોય કે આની બીજી અન્ય સમિતિ હોય એને આજ દિન સુધી સ્પીકિંગ ઓર્ડર જે છે એ પાસ કર્યો નથી. આજ દિન સુધી વિશ્લેષણ સમિતિનો કોઈ ખુલાસો કર્યો નથી. અત્યાર સુધી ઘણી બધી અરજીઓ આની પર કરવામાં આવી. 1993 નો આ જે બનાવટી પત્ર હતો એ અંદર ઘુસાડી દેવામાં આવ્યો, એ પણ ખોટી રીતે ઘુસાડી દેવામાં આવ્યો. આ માધ્યમથી અમે સરકાર કરીએ છીએ કે આ બોગસ પ્રમાણપત્રો એ રદ કરવામાં આવે.